રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ખેડૂત રાજુ મકવાણા વચ્ચેની વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ ઓડિયો અનુસાર કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાન અંગે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી સાંભળવા મળે છે. ખેડૂત કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકમાં થયેલ ભારે નુકસાન અંગે ધારાસભ્યને રજૂઆત કરી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ખેડૂતને ગોળ જવાબ આપતા હોવાનો દાવો કરવામાં આવે છે. ધોરાજી ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદથી પાકોને મોટું નુકસાન થયું, જો કે જીએસટીવી આ ઓડિયોની કોઈ પુષ્ટિ નથી કરતું. ગામડે નીકળશે ને જો ખેડૂતનો દીકરો ના મારે ને તો રાજુ મકવાણા રાજકારણ કાયમી માટે છોડી દો. તમારી વાત સાચી છે ભાઈ. સરકાર કરે છે કઈક તો બસ છે હવે. સાચી પેટની બળતરાથી બોલીએ છીએ અમે સાહેબ. હા પેલે હું સમજે, મને દેખાતો હોય ને ભાઈ, મને ખબર તો પડે ને ભાઈ. 50 વીઘા મારી જમીન છે. હા હા, માલ્યો નથી આવે એમ બધું પલળી ગયું. અને આપીને શું છે ઓલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો ને માલ્યો ઉપાડીને વયા ગયા. તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે આ ખેડૂત આપણો હેરાન થાય. આમ ખેતી પ્રધાન દેશ ગણે. વાત કરી સાચી છે, રજૂઆત કરી છે, કઈક સારું આવશે.